સુરત મહાનગરપાલિકાની કચેરીને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા ત્વરિત નિર્ણય લઈને આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી. તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ તાત્કાલિક નિર્ણય લઈ સમગ્ર કચેરી ખાલી કરાવી દીધી હતી અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ધમકી મળતાની સાથે જ ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિની ઓળખ મેળવવા માટે સાયબર તપાસ શરૂ કરી છે. ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કોણ સંડોવાયેલું છે તે અંગે વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. હાલમાં સુરત મહાનગરપાલિકા કચેરી આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. मॉर्निंग में रिसीव हुआ है, जैसे कंट्रोल से हमें माहिती मिली कि जो सूरत का एसएमसी ऑफिस है उसको टारगेट किया जा रहा है. जैसे ही तुरंत इंफॉर्मेशन मिली हमने तुरंत अपनी जो कंसर्न टीम है उसको काम पे लगा दिया. पूरा जो कैंपस है म्यूनसिपल ऑफिस का वो हमने खाली करवाया है. म्यूनसिपल ऑफिस के जो अधिकारी कर्मचारियों से हमने संपर्क किया है, इंश्योर किया है कि ऑफिस में कोई भी कुछ समय तक जब तक पुलिस की कार्रवाई चल रही है ना हाजिर रहे. एंड अभी फिलहाल यहाँ पे बीडीएस की टीम और साथ ही डॉग स्क्वॉड की टीम भी आ गई है एंड पूरी तरह की चेकिंग चल रही है. एंटी सबटे चेक्स हो रहे हैं एंड इंश्योर किया जा रहा है किसी भी तरह का कोई भी ऑब्जेक्शनेबल मटेरियल हमें ना मिले. इसके अलावा जो कैंपस के आसपास के सराउंडिंग्स हैं वहाँ पे व्हीकल चेकिंग और ड्रोन पेट्रोलिंग भी हो रही है और इंश्योर किया जाएगा कि किसी भी तरह की कोई हानि ना पहुंचे. जो मेल है जो हमने रिसीव हुआ है उसके भी टेक्निकल एनालिसिस चल रहे हैं. कहाँ से रिसीव हुआ है, एग्जैक्टली कहाँ डिस्ट्रीब्यूट हुआ है, जैसे वो इन्फॉर्मेशन मिलेगी हम मीडिया में थ्रू कर देंगे.